રિજન વાઇઝ વાત કરીએ કે ત્યાં કેટલો વરસાદ ક્યાં ક્યાં થવાનો એની પૂરી શક્યતા રહેલી છે। જુઓ, ગુજરાતનો નકશો મારી આગળ આપને દેખાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતનો આ આંકડો મેં આપને બતાવી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ, જે મેં આપને કહ્યું એ પ્રમાણે કે સામાન્ય કરતાં વધુ વરસાદ જે છે તે મધ્ય ગુજરાતમાં થવાનો છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ત્યારબાદ કચ્છ રિજનની વાત કરીએ, સૂકો પ્રદેશ કચ્છ, અને કચ્છમાં પાણીની ખૂબ જ પરિસ્થિતિ વિકરાળ બનતી હોય છે। કચ્છ માટે શું છે, કચ્છવાસીઓ માટે જુઓ, સામાન્ય કરતાં વધુ વરસાદ કચ્છ માટે આ એક સારા સમાચાર કહી શકાય। રાહતની હાલ તો અનુમાનને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો કોઈ મોટી મુસીબત અહીંયા દેખાતી કચ્છવાસીઓને નથી। ત્યાર પછી આપણે જોઈએ ઉત્તર ગુજરાત। જુઓ, ઉત્તર ગુજરાત અને તેમાં કોરું ધાકોર રહેતું હોય છે દર વખતની જેમ। બનાસકાંઠા આ વખતે કેટલું પાણીદાર રહેવાનું છે તે એનું એક અનુમાન જે છે તે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતના જે લોકો છે તેમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, જુઓ સામાન્ય વરસાદ છે, એટલે કે વધારે પણ નહીં, ઓછો પણ નહીં, મીડિયમ રેન્જમાં સામાન્ય વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે। અને ત્યાર પછી સૌરાષ્ટ્રનું આખો ઝોન, સૌરાષ્ટ્ર વિઝન, તે આપણે બતાવી રહ્યા છે। તેમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે। દર વખતે આપને પણ યાદ હશે, જૂનની આસપાસ 1 જૂન અને કેરળમાં જ્યારે નૈઋત્ય ચોમાસું બેસે અને તે આગળ વધે છે 1 જૂને, અને પછી ધીરે ધીરે તે 15 દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે। ને તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે લો લાઇન એરિયા હોય છે, એટલે કે દરિયાઈ પટ્ટો હોય છે, ત્યાં સૌથી વધારે વરસાદ થતો હોય છે અને દક્ષિણ ગુજરાતમાં જ એન્ટ્રી થતી હોય છે વરસાદની। દક્ષિણ ગુજરાતના કયા જિલ્લા છે તો તે છે નવસારી, વલસાડ, ડાંગ, આ એ જિલ્લા છે, તાપી, ત્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ। એટલે આ વખતે પણ રેકોર્ડ બ્રેક વરસાદ જો કોઈ જગ્યાએ પડવાનો હોય તો તે છે પહેલા નંબર ઉપર દક્ષિણ ગુજરાત, અને ત્યાર પછી આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ, ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત। આ રીતની એક શ્રેણી આપણે સમજી શકીએ છીએ। ગુજરાત માટે આ વર્ષ જે છે તે વરસાદનું સારું રહેવાનું છે, તે લગભગ એ આંકડા પરથી, અનુમાન પરથી એ ફલિત થાય છે। તો આપને કેટલાક એ વોલ ગ્રાફિક્સ પણ બતાવી રહ્યા છે। આ વોલ ગ્રાફિક્સ શું છે તે જુઓ, આપને એ રેકોર્ડ્સ બતાવી રહ્યા છે વર્ષ 2020નું। વર્ષ 2020માં શું હતું તો આગાહી કરી હતી 102%ની અને વરસાદ થયો 109%। તો આ પણ એક મોટી બાબત છે। આગાહી જે કરવામાં આવે છે 5 થી 7% પ્લસ માઇનસ થતું હોય છે। 2021નો આંકડો પણ આપની સ્ક્રીન પર છે। જે આગાહી આપવામાં આવી હતી તે 101%ની હતી, પણ 2% ઓછો વરસાદ ત્યારે થયો। 2021માં વરસાદ થયો 99%, એટલે કે 100%ની બિલકુલ અડીને। 2022ની વાત કરીએ, આગાહી આપવામાં આવી હતી 103%ની, વરસાદ થયો 106%। આગાહી જે આપવામાં આવે છે તેની આસપાસ જ વરસાદ થાય છે। પર્સન્ટેજ જુઓ, 2% વધઘટ થઈ રહી છે। 2023ની વાત કરીએ, 2 વર્ષ પહેલા આગાહી હતી 96% અને વરસાદ થયો 94%। અહીંયા પણ 2%નો જ ગેપ છે। અને ત્યારબાદ વર્ષ 2024ની પણ આપણે વાત કરી લઈએ તો વર્ષ 2024નો પણ આંકડો બતાવે। જુઓ, આગાહી હતી 106%ની, પણ વરસાદ થયો 108%। એટલે ડેમ છલકાઈ ગયા હતા। આપને પણ થતું હશે કે 100%થી વધારે કેવી રીતે થઈ શકે, તો થાય છે। 108% વરસાદ એટલે જે તેની કેપેસિટી હોય છે જે તે સ્ટેટની, અને એના કરતાં જ્યારે વધારે પાણી ભરાય તો આપણે એવું સમજીએ કે આ 100% ઉપર ગયું છે। અને કેટલું ગયું હતું તો 108%, 8% વધારે વરસાદ થયો હતો। એક રીતે હરિયાળી ક્રાંતિ જે છે તે વરસાદને લઈને આવી હતી, ખાસ તો ખેડૂતોના ખોળામાં। તો આ